જય માતાજી મિત્ર, આજના આપણા નવા નવા બ્લોકમાં આપ સૌનું સ્વાગત છે. આમાં દીદુબેન જો કચરો ભરવા મીણા છે ને મારી બા વાળે છે. અરવિંદભાઈ આવી ગયા છે દવા નાખવાનો. અરવિંદભાઈ લઈ લીધો છે દવાનો બાટલો, તો જો દવા નાખવાની છે. પીવાની નો એ નાખવાની હોય, એ દવા નાખશે ને આપણે નાખવાના છે ડૂલ. તો હાલો તો આપણે ડૂલ નાખવા જઈએ. આપણે ડૂલ નાખતા જઈએ આગળ આગળ ને પાછળ પાછળ દવા આવશે તો આપણે દવા પણ નાખી દેવાની છે અને ડૂલ પણ સોંપી દેવાના છે. કેમ કે આજ વરસાદે થોડોક વિરામ લીધો છે તો આપણે થોડું જ કામ થઈ જાય. વિડીયો તો વરસાદ હોય તો ચાલુ જ હોય. લાલાભાઈ દવાનો પોપ ભરે છે આપણે, તો લાલાભાઈ નાખવાની છે દવા. તો હું કેવો લાલાભાઈ ખડવી જા કેમ થાય? 150 નાખશે હે ન જાય એમ થોડું હાલે. હરખી નાખજો અને ખડ તો વયું જ જવું જોઈએ. આ દવા નાખો એટલે વહી જ જાય પછી. હા જો આ બાયરની દવા છે રાઉન્ડ અપ. અને જો આમાં રૂંજાઈ ચા બનાવી નાખી છે ને આપણે બધાને ચા પીવાની છે. તો અમે બેસી ગયા છીએ ચા પીવા ને હાલો બધા ચા પીવા. બસ લ્યો ચા પી લીધી છે. ચા પીને આપણે ફરી પાછું જવાનું છે કપાસિયા સોંપવા છે. તો હાલે જઈએ આપણે કપાસિયા સોંપવા. કેમ કે આપણે સોંપવાના હજી સોંપાઈ નથી રહ્યું, બાકી છે એટલે સોંપવા તો પડશે. તો આજે આપણે સોંપી દેવાના છે ડૂલ, પછી આ ડૂલનું કામ પૂરું કરી નાખવાનું છે. તો આપણે ખાઈ લીધું છે અને ખાઈને આપણે જવાનું છે પાછું કપાસિયા સોંપવા. તો આપણે લઈ લીધી છે કપાસિયાની થેલી. તો આપણે આ કપાસ કરેલો છે ને આ કપાસનું નામ છે પેટીએમ. તો આપણે ખડનો કપાસ કરેલો છે તો કપાસનું ઉત્પાદન પણ સારું આવે છે અને ખડની દવા નાખી દઈએ એટલે ખડ બધું વહી જાય છે તો આપણે નેદવું ન પડે. એ માટે આપણે આ કપા કરીએ છીએ. કેમ કે આપણે કપા હમટો કરીએ છીએ અને આપણે માણસો થોડાક ટૂંકા છીએ એટલે આપણે આ કપા કરીએ છીએ એટલે આમાં આપણને ખૂબ સારો નફો મળે છે. તો આપણે આ કપા કરીએ છીએ. અમારો વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર કરી દેજો અને મળશું કપાસ સોંપીને પછી. અને પાણી પીવાનું એટલે આપણે પાણી પણ પી લીધું છે. કેમ કે આપણે ડૂલ સોંપતા હતા એટલે 2-3 ઉથલ મારી લીધી એટલે આપણે પોરો ખાવા બેસી ગયા છીએ. ને હાલો તો આપણે પાણી પી લઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જો કપાસ સોંપાઈ ગયો છે અને આપણે જવાનું છે નીણ વાઢવા. તો અમે 2 માણા હવે નીણ વાઢવા જાય છીએ. કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે. આજ કપાસિયા સોંપતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. તો આપણે વાઢવા જવાની છે નીણ. તો આપણે લઈ લીધા છે દાંતવડા અને પછેડી. તો હાલો તો આપણે નીણ વાઢવા જઈએ ના મળી. આવી ગયા છીએ નીણ વાઢવાનું. જો આવી રીતના છે આપણે કંઈક નીણ. તો આપણે વાઢીએ છીએ નીણ. હાલો તો આપણે નીણ વાઢી લઈને પછી મળીએ. આપણે તો નીણ વઢાઈ ગઈ છે અને લઈ લીધી છે ગાંહડી. તો આપણે નીણ લઈને જવાનું છે ઘરે. તો આ છે મારો ભારો, તમને દેખાતો જશે. ગારો પણ બહુ છે જો, તો મારે છે એટલે આપણે વાઢવું તો પડશે. આપણે લઈ લીધી છે ગાંહડીને. હાલો તો આપણે તઈ કરે. તો આપણે બનાવવાનું છે આખી સોળીનું શાક. તો આપણે લઈ લીધી છે આખી સોળી. તો આખી સોળીનું શાક કોને કોને ભાવે જરા કહેજો. અને આપણે બનાવવાનું છે આખી સોળી. તો હાલો તો આપણે સોળીનું શાક બનાવી નાખીએ. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.